ગત તારીખ 7/12 હળવદ પોલીસે હળવદ ચોક મોરબી ચોકડી પાસે કચ્છ ફૂડ માર્કેટ પાસે અક્ષર એગ્રીકલ્ચર વર્ક્સ નામની જે ગોડાઉન છે એમાં રેડ કરેલી હતી અને આ રેડ દરમિયાન પોલીસે ત્યાંથી રાસાયણિક ખાતરનો જથ્થો કબજે કર્યો હતો। આ ખાતર છે એ સબસિડીવાળા જે ખાતર છે એની શક્યતા હોવાના લીધે એનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો। લેબ ટેસ્ટ પોઝિટિવ આવતા આ કામે સરકાર તરફે તરંગ અશોકભાઈ ફળદુ જે ખેતીવાડી અધિકારી છે એમણે ખાતરના ડુપ્લિકેટ ખાતર મિક્સ કરીને આ ખાતરનું વિતરણ ખેડૂતોમાં કરવાને બદલે પોતાના ફાયદા સારું ઊંચાપત કરવાના સહિતના ગુનો દાખલ કરાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા અને રાસાયણિક ખાતર નિયંત્રણ અધિનિયમ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હળવદ પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્યાં 1439 બેગ ખાતર ભરેલી હતી જે માર્કા વગરની હતી, જેની આશરે કિંમત 5,15,000 જેવી થાય છે અને સાથે ટ્રક પણ 20 લાખનો કબજે કરવામાં આવ્યો। આમ 5,25 લાખનો મુદ્દામાલ કબજે કરીને આ કામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ અંગે ગુનો દાખલ થયેલ છે। આ કામે ફરિયાદી છે શ્રી તરંગભાઈ અશોકભાઈ ફળદુ છે અને આ કામના મુખ્ય આરોપી અજય ભૂપેન્દ્રભાઈ રાવલ છે। એની સાથે ટ્રક ડ્રાઈવર કૌરામ ડાવરામ, કારુભાઈ ખોડુભાઈ મુંદવા અને રાસાયણિક ખાતરનો જથ્થો આપનાર છે ચેતન દિલુભાઈ રાઠોડ અને જયદીપ હરજીવનભાઈ તારબુંદિયા। આ તમામે સાથે મળી અને આ ગુનો આચર્યો છે અને તપાસમાં નીકળે છે એ આરોપી પણ ગુનાના કામે આગળ કાર્યવાહી થશે।